નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે વાત કરીશું યુઆઈડીઆઈ તરફથી જે આધાર ઓપરેટર અને સુપરવાઇઝરની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી, કેટલી જગ્યા છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેશે, ઉંમર મર્યાદા શું રહેશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું રહેશે. હવે મિત્રો અહીંયા હું તમને જણાવી દઉં કે ઘણા લોકો છે ને એવું વિચારતા છે કે અહીંયા તમે જે થંબનેલ આપ્યું છે એમાં તો 2024 તમે લખેલું છે અને તમે એમ કહો છો અત્યારે 2025 માં ભરતી શરૂ છે. તો ભાઈ આ જે ભરતી જે શરૂઆત થઈ હતી એ ડિસેમ્બર 2024 થી ફોર્મ ભરવાના શરૂ થયા હતા અને હજી 2025 માં એ ભરતીના ફોર્મ ભરવાના શરૂ છે. એટલા માટે ફરીથી આ વિડીયો હું બનાવું છું. તો આગળ આપણે જોઈશું કે આ ભરતીમાં ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું, કેટલી જગ્યા છે વગેરે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. તો વિડીયો છેક સુધી જોવા વિનંતી, અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે. આગળ વાત કરીએ તો આ ભરતી કોને બહાર પાડી, તો આ ભરતી છે સીએસસી ઈ ગવર્નન્સ સર્વિસ ઇન્ડિયા લિમિટેડ તરફથી આ ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. કલમનું નામ એટલે કે પોસ્ટ જે છે એ આધાર ઓપરેટર સુપરવાઇઝરની ખાલી જગ્યા 2025 છે એ ભરવાની છે. હવે અરજી કોણ કરી શકે છે, તો અરજી જે છે એ ભારતીય કોઈ પણ ઉમેદવાર છે અહીંયા એપ્લાય કરી શકે છે અને મોડ છે એ તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. હવે આગળ આપણે વાત કરીએ તો મિત્રો હવે આપણે મેઇન ટોપિક ઉપર આવે, કેટલી જગ્યા છે અને કયા જિલ્લામાં બહાર પાડવામાં આવેલી છે. મિત્રો પહેલા તો કહી દો કે આ ભરતી છે એ ઓલ ઇન્ડિયામાં બહાર પાડવામાં આવેલી છે. તેમાં સ્ટેટ વાઇઝ અલગ અલગ જગ્યા રાખવામાં આવી છે. તેમાં આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે છે એ ભાવનગરમાં એક, દેવભૂમિ દ્વારકામાં એક, કચ્છમાં એક, પંચમહાલમાં એક, રાજકોટમાં એક, તાપીમાં એક અને ડાંગમાં એક જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. મિત્રો ખાસ નોટ કરી લેજો, જે આટલા જિલ્લા આપવામાં આવેલા છે એ જિલ્લામાં જ આધાર ઓપરેટર સુપરવાઇઝરની જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો જે ફોર્મ ભરવાની જે તારીખ છે તમારે કઈ રહેશે, તો ફોર્મ ભરવાની જે તારીખ છે ગુજરાત આધાર સુપરવાઇઝર ઓપરેટરની 4/11/2024 થી, મેં નહોતું કીધું તમને નવેમ્બર થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા હતા, અને 28 ફેબ્રુઆરી 2025 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે. મિત્રો ખાસ નોટ કરી લેજો, 28 ફેબ્રુઆરી 2025 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે. તો મિત્રો આ ભરતી માટે અરજી કરનાર અરજદારોની જે લાયકાત છે ઓછામાં ઓછી 12 પાસ હોવું જરૂરી છે. આ સાથે જે અરજદાર હોય છે એને કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે. જે અરજદાર છે તેની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ, એટલે કે 18 વર્ષથી લઈને ઉપરના કોઈ પણ ઉમેદવાર અહીંયા એપ્લાય કરી શકે છે. અને ખાસ નોટ કરજો મિત્રો કે આ ભરતીમાં તમારે એપ્લાય કરવું હોય તો જે છે એ સર્ટિફિકેટ આવે છે યુઆઈડીઆઈ તરફથી, જે એક આધાર સુપરવાઇઝરનું સર્ટિફિકેટ આપવામાં આવે છે એ અહીંયા કમ્પલસરી રાખવામાં આવેલું છે. જો આ સર્ટિફિકેટ નહીં હોય તો તમે લોકો એપ્લાય કરી શકશો નહીં. ત્યારબાદ મિત્રો ખાસ નોટ કરી લેજો કે આ ભરતી છે કોન્ટ્રાક્ટના ધોરણે થશે. હાલમાં તમારો જે કોન્ટ્રાક્ટ છે એ 1 વર્ષના કોન્ટ્રાક્ટ ઉપર આ ભરતી કરવામાં આવેલી છે. ત્યારબાદ જો તમારું કામ અને એ લોકોનો કોન્ટ્રાક્ટ વધારવામાં આવશે તો એ સાથે તમને પણ તમારો જે કામ કરવાનો જે સમય છે તમને વધારી દેવામાં આવશે, પરંતુ હાલ પૂરતો છે 1 વર્ષ માટે આ કોન્ટ્રાક્ટ રાખવામાં આવેલો છે. ત્યારબાદ વાત કરીએ આપણે તો આધાર સુપરવાઇઝરના ફોર્મ ભરવા માટે કયા કયા જરૂરી ડોક્યુમેન્ટ રહેશે તે આપણે જોઈએ. તો અરજદાર પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. ત્યારબાદ ધોરણ 10 નું પ્રમાણપત્ર, આ સાથે ધોરણ 12 નું પ્રમાણપત્ર છે કમ્પલસરી છે, એટલે કે ધોરણ 10 અને 12 બંને ધોરણના રિઝલ્ટ ફરજિયાત આપવાના રહેશે. ત્યારબાદ એક મોબાઈલ નંબર, જે હાલમાં રનિંગ હોય એવો મોબાઈલ નંબર આપવાનો રહેશે. ત્યારબાદ એક ઈમેલ આઈડી આપવાનું રહેશે, જે વર્કિંગ હોય એવું ઈમેલ આઈડી તમારે આપવાનું રહેશે. અને અહીંયા જે છે એ તમારે આધાર સુપરવાઇઝરનું પ્રમાણપત્ર જે હોય છે એ આપવાનું રહેશે. જે લોકોને આધાર સુપરવાઇઝરનું સર્ટિફિકેટની માહિતી ન હોય તો મને નીચે કમેન્ટ કરો, તો જેથી કરીને હું નેક્સ્ટ વિડીયોમાં આધાર સુપરવાઇઝરનું સર્ટિફિકેટ આવે છે કેવી રીતે બનાવવાનું રહેશે, એની શું પ્રોસેસ રહેશે તમને સંપૂર્ણ માહિતી જણાવીશ. તો મને જલ્દી કમેન્ટ કરો આધાર સુપરવાઇઝરનું સર્ટિફિકેટ કેવી રીતે મેળવવું.
તો મિત્રો આધાર સુપરવાઇઝર ઓપરેટરની જે ભરતી બહાર પાડવામાં આવી હતી તેની મેં સંપૂર્ણ માહિતી અહીંયા જણાવી દીધી. છતાં આ ભરતીને લઈને કઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરો, જેથી તમારી સમસ્યાનું સમાધાન કરી શકું. અને જો તમારે ઓનલાઈન ફોર્મ ભરતા શીખવું હોય તો નેક્સ્ટ વિડીયોમાં આ આધાર ઓપરેટરનું ઓનલાઈન ફોર્મ તમે ઘરે બેઠા કેવી રીતે ભરી શકો છો એવું તમને જણાવીશ. અને લિંક જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપી દઉં છું, ત્યાં જઈને તમે ફોર્મ એપ્લાય કરી શકો છો. તો મિત્રો આટલી માહિતી હતી આધાર ઓપરેટર સુપરવાઇઝરની જે ભરતી બહાર પાડવામાં આવી તેની. હવે તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરવા વિનંતી. અને જે લોકો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા ને સચોટ આપવામાં આવે છે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.